નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે, જ્યારે કચ્છમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા મતદારોની અંતિમ યાદી અને આંકડા જાહેર કરવામાં આવ્યા છે. શહેરના કુલ 48 વોર્ડમાં આ વખતે કુલ 37.99 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પુરુષોની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યા વધારે. ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા છે. હોર્મુઝ પર વધ્યું સંકટ. આજથી ઈરાનની પોર્ટને કરાશે બ્લોક. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત. ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અથવા બહાર નીકળતા તમામ દેશોના જહાજો સામે નાકાબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. બંગાળમાં સિલિગુડીમાં પીએમ મોદીની સભા છે. પીએમ મોદીએ કહ્યું ટીએમસીએ મદ્રેસાએ માટે 6000 કરોડ રૂપિયા આપ્યા છે, પરંતુ અહીંના વિકાસ માટે કંઈ કર્યું નથી. તેણે 15 વર્ષનો હિસાબ આપવો પડશે. અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે પહેલો જથ્થો 1 જુલાઈએ રવાના થશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. રાજકોટમાં કાર્યક્રમમાં આપશે હાજરી. તેઓ રાજકોટ સ્થિત AIIMSના પ્રથમ પદવીદાન સમારોહમાં ભાગ લેશે અને વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. બિહારમાં મુખ્યમંત્રીના નામને લઈ હલચલ તેજ થઈ છે, ત્યારે ભાજપે શિવરાજસિંહ ચૌહાણને કેન્દ્રીય નિરીક્ષક બનાવ્યા છે. ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે, ત્યારે ભાજપ માટે સમ્રાટ ચૌધરી એક મજબૂત ચહેરો નજર આવી રહ્યો છે. મહિલા આરક્ષણ બિલને લઈને ભાજપ થયું એક્ટિવ. ભાજપે સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભાના પોતાના સભ્યોને 3 લાઇનનું વ્હીપ જાહેર કરીને 16, 17 અને 18 એપ્રિલે ગૃહમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. ભારતીય ચૂંટણી આયોગે SIR અભિયાન હેઠળ દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી આશરે 5.2 કરોડ અયોગ્ય મતદારોના નામ દૂર કર્યા. અયોગ્ય મતદારો જે છે એમના નામ દૂર કરવામાં આવ્યા છે, જે કુલ મતદારોના લગભગ 10.2%. યુપીમાં 92 લાખના મતદાતા જોડાયા. રામ મંદિરના 18 પેટા મંદિરોમાં આજથી દર્શન શરૂ. એક સ્લોટમાં 1500 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. ભક્તોને રામલલ્લાના દર્શન માટે પહેલા ઓનલાઈન પાસ બનાવવો પડશે. પાસ વગર મંદિરમાં એન્ટ્રી મળશે નહીં. IPLની 19મી સિઝનની 21મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે આ સિઝનની આ પહેલી મેચ હશે. ગુજરાત યુનિવર્સિટીમાં ₹30 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાંધકામના બિલને લઈ સિન્ડિકેટ બેઠકમાં ભારે હોબાળો થયો છે. ખર્ચ નામંજૂર. કુલપતિ રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગ્યો. આદિત્ય ધરની સ્પાય થ્રિલર ધુરંધર 2 ધ રિવેન્જની બોક્સ ઓફિસ પર ધમાલ જે છે જોવા મળી રહી છે, ત્યારે ₹3000 કરોડની કમાણી સાથે ભારતની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બની ધુરંધર. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે ભારતમાં ₹1083 કરોડની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો. 23 માર્ચથી અત્યાર સુધી 4.24 લાખથી વધુ નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે 30,000થી વધુ ગ્રાહકોએ તેમના LPG કનેક્શન છોડી અને PNG અપનાવ્યું. 14 એપ્રિલથી ફરી ખુલશે. અબુધાબીનું BAPS મંદિર મિડલ ઈસ્ટમાં તણાવના કારણે બંધ કરાયું હતું. હવે જે લોકો ત્યાં જવાનું આયોજન કરી રહ્યા છે તેમને વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનના થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતા હવે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. ઈરાને ભારત સહિતની 3 મહાશક્તિઓ પાસે માંગી મદદ. ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ. સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત થઈ છે, ત્યારે ઈરાન સાથે યુદ્ધ વિરામ બાદ US પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાંથી આ નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ફરી એકવાર મોટા યુદ્ધના ભણકારા જોવા મળી રહ્યા છે. સોના ચાંદીમાં મોટો ગળકો આવ્યો છે. એક જ દિવસમાં ચાંદી ₹6000થી વધુ સસ્તી થઈ છે. સોનું ₹1100 તૂટ્યું. ટ્રમ્પની એક ધમકીથી શેર બજારમાં હાહાકાર જોવા મળ્યું છે. સેન્સેક્સ 550 પોઈન્ટ ઘટીને 77000 પર ટ્રેડિંગ કરી રહ્યું છે. નિફ્ટી પણ 170 નીચે આવ્યું છે, 23870 પર આવ્યો છે, જ્યારે ઓટો શેરમાં સૌથી વધુ વેચવાલી. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી રહી છે. ભૂખથી ટળવળતા 2 વર્ષના માસૂમ બાળકે મજબૂરીમાં ડાયપર અને દિવાલના ટુકડા ખાઈ લીધા, જેના કારણે તેનું કરુણ મૃત્યુ નિપજ્યું.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. આ પછી અમેરિકાએ ઈરાની બંદરોની નૌકાદળ નાકાબંધી શરૂ કરી છે. આ મુકાબલાની સીધી અસર તેલ બજાર પર પડી છે. કાચા તેલમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. $100 જે છે $100 ને પાર પહોંચ્યું છે ક્રૂડ ઓઇલ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ વેચાણ અને જોડાયેલા સરકારી ઉપક્રમોના નાણાકીય રેકોર્ડનું ક્રોસ વેરિફિકેશન કરવાનો નિર્દેશ આપ્યો છે. આદેશ જારી થયાની તારીખથી 2 મહિનાની અંદર રિપોર્ટ નાણાં વિભાગને સુપરત કરવાનો નિર્દેશ. પેસિફિક મહાસાગરમાં ઉદ્ભવેલા અત્યંત શક્તિશાળી શ્રેણી પના ચક્રવાત મહિલાએ પાપુઆ ન્યૂ ગિનીના બોગનવિલે ક્ષેત્રમાં ભયાનક વિનાશ સર્જ્યો છે. આ કુદરતી આફતે અત્યાર સુધીમાં 11 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે અને સેંકડો પરિવારોને બેઘર કરી દીધા છે. પાકિસ્તાનને ₹46,500 કરોડની મદદ આપશે સાઉદી કતાર. આનાથી યુએઈ જે છે એનું ₹29,000 કરોડનું દેવું ચૂકવાશે. પૈસા પાછા આપવા માટે માત્ર 11 દિવસ બાકી. પાકિસ્તાને એપ્રિલ સુધીમાં યુએઈની $3.5 અબજ ની લોન ચૂકવવાનો નિર્ણય કર્યો. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.